નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વરાસા રોડ બરોડા પાસે એક દૂધ વાહન આઈસર જેનો ગાડી નંબર GJ19Y6007 પૂરપાટ ઝડપે આવતા બે બાઇક ચાલકોને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો અને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો, જેમાં એકને હાથના ભાગે ફ્રેક્ચર અને બીજાને સામાન્ય ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 મારફતે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઘટના સ્થળે વરાસા પોલીસ પહોંચી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં ડ્રાઈવર ફરાર થઈ ગયો, જ્યારે કલિંદરની પૂછતાછ કરી તેની અટકાયત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ, સુરત.